ગીર સોમનાથ જિલ્લા પંચાયતના ડીડીઓ સ્નેહલ ભાપકરને મોટો ઝટકો લાગ્યો। ડીડીઓના વિવાદિત કાર્યાલય આદેશને ઉપસચિવે રદ કર્યો છે। સત્તા મર્યાદા બહાર જઈ આદેશ કરાયો હોવાનું ઉપસચિવના હુકમમાં સ્પષ્ટ। ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર જયંત સિતાપરાનો ચાર્જ બદલવાનો આદેશ રદ। કાર્યપાલક ઇજનેરનો વધારાનો ચાર્જ બદલવાની કાર્યવાહી અયોગ્ય ગણાવાઈ। કાર્યપાલક ઇજનેર વર્ગ 1ના અધિકારી અંગે નિર્ણયની સત્તા માર્ગ મકાન વિભાગની હોવાનું સ્પષ્ટ થયું। પંચાયત વિભાગના ઉપસચિવ દિલીપ નાઈએ મહત્વનો હુકમ કર્યો। ડીડીઓનો 1 ઓગસ્ટનો હુકમ તાત્કાલિક અસરથી રદ કરાયો છે। ભવિષ્યમાં આવી બાબતનું પુનરાવર્તન ન થાય તે અંગે તકેદારી રાખવા માટે આદેશ અપાયો અને ડીડીઓના આદેશને ઉપસચિવે રદ કરતા જિલ્લા પંચાયતમાં ખળભળાટ મચી ચૂક્યો છે। અધિકારીઓ સાથેના વિવાદની વચ્ચે ડીડીઓ સ્નેહલ ભાપકર ફરી ચર્ચામાં આવ્યા છે અને ડીડીઓનો આદેશ રદ થતા ગીર સોમનાથ જિલ્લા પંચાયતનું રાજકારણ ગરમાયું છે। તો ગીર સોમનાથ જિલ્લા પંચાયતના ડીડીઓ સ્નેહલ ભાપકરને આ મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે ડીડીઓના વિવાદિત કાર્યાલય આદેશને ઉપસચિવે રદ કર્યો છે અને જે હુકમ કરવામાં આવ્યો છે અને તેમાં સ્પષ્ટ કરાયું છે કે સત્તા મર્યાદા બહાર જઈ આદેશ કરાયો।